નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરશું યજ્ઞોપવીતની, જે આવતીકાલે રક્ષાબંધનના પર્વ સાથે યજ્ઞોપવીતની પણ વિધિ બ્રાહ્મણો દ્વારા થાય છે, જેમાં જનોઈ બદલવાની વસ્તુ આપણે કઈ રીતના થાય છે, એના શું વિધિ છે અને એનો શું ફાયદો છે, કઈ જગ્યાએ થાય છે અને સમજો કોઈ જગ્યા મળતી ન હોય તો આપણે કઈ રીતે ઘરે બદલાવી શકીએ છીએ. તો આ બાબતની આપણે ચર્ચા આજે કરવા જઈ રહ્યા છે. શ્રી મહારાજ છે જિજ્ઞેશભાઈ જોશી, જે આપણને વિસ્તૃત જાણકારી આ બાબતે આપશે. નમસ્કાર જિજ્ઞેશભાઈ જોશીજી. હું નમસ્કાર. મુંબઈ સમાચારથી યોગેશ દવે. સર, મારે પૂછવાનું એ છે કે આજે કળિયુગની અંદર ધીમે ધીમે બધી વસ્તુમાં ફેરફાર થવા માંડે છે અને બધાનું જીવન શૈલી જે છે ચેન્જ થતી જાય છે. તો આવતીકાલે રક્ષાબંધન છે અને રક્ષાબંધનમાં બ્રાહ્મણોનો એક મોટો તહેવાર છે કે ભાઈ યજ્ઞોપવિત. તો યજ્ઞોપવિતમાં આપણે કઈ કઈ જગ્યાએ યજ્ઞોપવિત થાય છે સાહેબ, અને યજ્ઞોપવિતની વિધિ જે છે એ શું છે કે યજ્ઞોપવિતમાં આપણે જનોઈ બદલાવાની છે, તો એ કઈ રીતના બદલાવી શકાય અને એનું શું મહત્વ છે, એ આપણે એ બાબતે આજે ચર્ચા કરવાની છે. તો આપ અમારા દર્શકોને, અમારા વ્યુઅર્સને તમે એ વાતની નોલેજ શેર કરજો, જેથી કરીને એમના જીવનમાં પણ એ વસ્તુ કામ આવે. જી જિજ્ઞેશભાઈ. યોગેશભાઈ નમસ્તે. આપણે જે સનાતન ધર્મ સંસ્કૃતિ છે જેને વૈદિક પરંપરા કહી શકાય. વૈદિક પરંપરામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈષ્ણવ અને ક્ષુદ્ર આ 4 વર્ણો છે અને એ ચારે ચાર વર્ણમાંથી જે 3 વર્ણ છે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, આ ત્રણેય વર્ણને યજ્ઞોપવીત ધારણ કરવા જ જોઈએ એવો શાસ્ત્રની આજ્ઞા છે. એવી શાસ્ત્ર હવે ક્યારે કરવા, તો કે બ્રાહ્મણને 5 વર્ષથી 8 વર્ષ, જ્યારે 5 વર્ષ પૂર્ણ થાય ત્યારથી 8 વર્ષ પૂર્ણ થાય એ પહેલા એમણે યજ્ઞોપવીત ધારણ કરવા જોઈએ. ક્ષત્રિય છે એમણે 8 થી 11, 8 વર્ષ પૂર્ણ થાય અને 11 પૂર્ણ થાય એ પહેલા કરવા જોઈએ. વૈશ્યને 11 થી 15 વર્ષની વચ્ચે યજ્ઞોપવીત ધારણ કરવા જોઈએ એવી શાસ્ત્રની આજ્ઞા છે. યજ્ઞોપવીત ધારણ કર્યા પછી આપણે શું કરવું જોઈએ, એના નિયમો શું છે, ઘણું બધું સાહિત્ય છે આપણી પાસે, વૈદિક સાહિત્ય, પરંપરા છે. પણ યજ્ઞોપવીત એટલે શું, તો કે આપણા 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે યજ્ઞો, અને એને ઉપનયન સંસ્કાર કહેવામાં આવે છે. યજ્ઞોપવીત નામના 5 નામ છે: યજ્ઞોપવીત, યજ્ઞસૂત્ર, વ્રતબંધ અને બ્રહ્મસૂત્ર અને યજ્ઞોપવીત. તો આ યજ્ઞોપવીત છે એને ઉપનયન સંસ્કાર પણ કહેવામાં. ઉપ એટલે પાસે અને નયન એટલે જવું. ગુરુની પાસે જતી સમયે જ્યારે આ સંસ્કાર લેવામાં આવે છે, પછી એ ગુરુ પાસે ગુરુકુળમાં જાય છે અને વેદાધ્યયન કરે છે. યજ્ઞોપવીતની અંદર 3 તાતણા હોય, 3 ગાંઠ હોય છે. એમાં બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રનું આવાહન કરવાનું હોય છે. દેવ, ઋષિ અને પિતૃઓનું આવાહન કરવાનું હોય છે. સત્વ, રજ અને તમઃ, આ 3 ગુણોનું આવાહન હોય છે. ગાયત્રીના 3 ચરણ છે, એ 3 ચરણનું એમાં આવાહન કરવાનું હોય છે. યજ્ઞોપવીતની અંદર 96 તાતણા હોય છે. 96 તાતણા એના માટેના છે કે યજ્ઞોપવીત નામ જ એનું ગુણ ધરાવે છે કે ગુરુ પાસે જઈને એને શું શીખવાનું છે. તો આ 64 જે 96 તાતણા છે એમાં 64 કળા અને 32 વિદ્યાઓ, જે આપણી અલગ અલગ કળાઓ રહેલી છે, આ બધી
થઈને 96 થાય છે. એ 96 માંથી કોઈ પણ 32 કળા અને 64 કળા અને 32 વિદ્યા એમાંથી કોઈ પણ જો એક વસ્તુ એને શીખવી હોય તો એનું લાયસન્સ આપણે કહી શકીએ કે યજ્ઞોપવિત છે. યજ્ઞોપવિત ધારણ કર્યા પછી જ એ આ વિદ્યા અને કળાઓ પ્રાપ્ત કરી શકે છે. હવે તો જનોય, હા સાહેબ બોલો. જિગ્નેશભાઈ, આ રક્ષાબંધનને દિવસે જ કેમ બદલવામાં આવે છે? સરસ, બહુ સારો પ્રશ્ન છે. રક્ષાબંધનને શ્રાવણી કર્મ કહેવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણને એક શાસ્ત્રની આજ્ઞા છે કે જનોય ક્યારે ક્યારે બદલવી. જી. તો જનોય જ્યારે જીર્ણ થઈ ગઈ હોય, ખંડિત થઈ ગયો, મેં કીધું ને એમ કે 96 તાતણાઓ છે, એમાંથી એક પાતળો એવો તાતણો છે એ તૂટી જાય તો આપણે ખબર હોતી નથી. આખું વર્ષ આપણે પહેરેલું હોય, એક પાતળો એવો સૂતરનો તાતણો તૂટી જાય, આપણે ખબર ના પડે, તો એ ખંડિત થઈ જાય તો આપણા શાસ્ત્રોની ભાષા સમાધિ ભાષા છે કે આપણું દેહ છે ને એને એક દેહ મંદિર માનવામાં આવે છે, એમાં પરમાત્મા વાસ કરે છે. તો મંદિરની ઉપર અથવા મંદિરની અંદર આપણે કોઈ ખંડિત વસ્તુ રાખી શકતા નથી. જેમ કે આપણે મંદિરની માથે કળશ કે એવું કાંઈ પધરાવેલું હોય પણ એ ખંડિત થઈ જાય, ભગવાન માથે કોઈ પણ મુગટ પધરાવેલો હોય પણ એ ખંડિત થઈ જાય તો આપણે તરત મંદિરમાંથી બહાર કાઢી નાખીએ છીએ. એવી રીતના જનોય છે એ વર્ષ આપણે પહેરીએ એટલે જીર્ણ થવાની જ છે. જીર્ણ થાય એટલે ખંડિત થાય, ને ખંડિત થાય એટલે આપણે એને બદલાવવી પડે. પછી બીજું કે સૂતક હોય, જન્મ મરણનું સૂતક હોય તો પણ આપણે એને જનોયને બદલાવવી પડે છે. ક્યારેક આપણે કોઈની સાથે સ્મશાન યાત્રામાં ગયા હોય તો સ્મશાન યાત્રામાંથી પણ આવીને જનોય બદલવી જ પડે એવી શાસ્ત્ર આજ્ઞા છે. ઇવન વૈષ્ણવ હોય તો એને કંઠી પણ બદલાવી પડે સ્મશાને જઈને. સ્વામિનારાયણ ધર્મ પાળતા હોય તો એને પણ બદલાવવી પડે, આવી શાસ્ત્રની આજ્ઞા છે. હવે જે લોકો નથી પાળી શકતા અથવા તો જેને નથી ખબર એ વસ્તુ જુદી છે, બાકી શાસ્ત્રની એવી આજ્ઞા છે કે જીર્ણ થાય એટલે જનોય બદલાવવી. હવે આવો કોઈ પ્રસંગ જ ન બન્યો તો વર્ષમાં એક વખત શ્રાવણ મહિનામાં શ્રાવણી પૂર્ણિમા હોય, જેને શ્રાવણી કર્મ કહેવામાં આવે છે. બ્રાહ્મણો માટે તો એ દિવાળી પર્વ જેટલું મહત્વ ધરાવે છે અને એટલા માટે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે યજ્ઞોપવિત બદલવાની શાસ્ત્રની આજ્ઞા છે સાહેબ. વાહ વાહ, સરસ જિગ્નેશભાઈ. આપે જે અત્યારે અમુક ઘણી વસ્તુ એટલી સરસ કીધી છે કે ઘણા બ્રાહ્મણો શું છે કે પોતાના ભણતર અને પોતાના એજ્યુકેશન પ્રમાણે જનોય તો ધારણ કરે છે, પણ કદાચ એને જે કર્મ છે, જે એનું જે યુઝ કરવાનું હોય છે કે જનોય કઈ જગ્યાએ આપણે કહીએ ને કે ભાઈ કોઈ જગ્યાએ ટોયલેટ ગયા હોય કે આ તે જગ્યાએ આપણે જનોઈનો યુઝ કરે છે. ઘણાને જનોઈ પહેરી હોય છે પણ એ વસ્તુનો ખ્યાલ નથી હોતો કે કાં તો એ લોકો ઉપયોગ કરતા નથી. તો એનું એનું ઉપયોગ શું કામ કરવો અને એનાથી શું ફરક પડે છે, એટલે કે શું ફાયદો થાય છે કે આપણે અમુક જગ્યાએ ગયા હોય ને આપણને ટોયલેટ કે બાથરૂમ જવું પડતું હોય તો આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ બાબતમાં થોડુંક તમે જાણકારી આપશો તો વધારે સારું રહેશે. જય યોગેશભાઈ. હવે પહેલું તો આપણે બ્રાહ્મણ છીએ. બ્રાહ્મણ એટલે હું જન્મના બ્રાહ્મણની વાત નથી કરતો, જે બ્રહ્મને જાણનારા છે, જે 3 વર્ણો છે ત્રણેયમાં બ્રહ્મને જાણનારા હોઈ શકે, જે જ્ઞાની પુરુષ ટૂંકમાં, બરાબર. તો એ જ્ઞાની પુરુષ જ્યારે યજ્ઞોપવિત ધારણ કરે છે ત્યારે એનામાં એક પહેલા તો આત્મવિશ્વાસ આવે છે, કુમારીનો સંચાર થાય કે હું સનાતની છું. એ સનાતનીનો જ્યારે કુમારીનો અંદર શરીરની અંદર સંચાર થાય અને એની જે સ્ફૂર્તિની તાકાત હોય અને યજ્ઞોપવિત પહેર્યા વગરના વ્યક્તિમાં જે નિર્માલ્યતા હોય એ આપણે બંનેને સાથે રાખીએ ને તો આપણે અંદાજ આવી કે જે આ યજ્ઞોપવિત બ્રાહ્મણ હોવા છતાં પણ જે યજ્ઞોપવિતને ધારણ નથી કરતો, એના નિયમોનું પાલન નથી કરતો, એ વ્યક્તિ ગમે એટલો એજ્યુકેટેડ હોય, વિદ્વાન હોય આમ પોતાના ક્ષેત્રમાં, પણ જો યજ્ઞોપવિતના નિયમોને પાલન નથી કરતો તો યોગેશભાઈ સ્વાભાવિક છે કે એની જે કુમારી છે એ થોડી ઝાંખી હોય એવું મેં માર્ક કરેલું છે અને તમે પણ હવે પછી કરજો. પછી યજ્ઞોપવિત શા માટે? તો એવું કર્ણ પરંપરા, જે પાઠશાળામાં ભણેલો છું, અમારા જે ગુરુજી હતા પુરાણાચાર્ય શ્રી રજનીકાંતભાઈ પુરોહિત,
એની પાસેથી મેં જે સાંભળેલી વાતો છે શાસ્ત્રોની, એમાં મુખ્ય બાબત એવી છે કે યજ્ઞોપવિત પહેરીએ ને તો પેલા ખરાબ સપના નથી આવતા. એ વાહ! એક કર્ણ પરંપરાથી સાંભળેલી વાત છે. ખરાબ સ્વપ્ન આવતું નથી, અને મારા અનુભવેલી છે. યજ્ઞોપવિત જો નિયમપૂર્વક જે માણસ પહેરતો હોય એને ક્યારે પણ ખરાબ સ્વપ્ન નથી આવતું. પછી બીજું કે યજ્ઞોપવિત જ્યાંથી પસાર થાય છે એ હૃદય ઉપરથી પસાર થાય છે, એટલે હાર્ટ એટેકના ની સંભાવનાઓ ઘણી બધી ઘટી જાય છે. જે લોકો નિયમપૂર્વક યજ્ઞોપવિત ધારણ કરે છે એને હાર્ટ એટેકની શક્યતાઓ ઘટી જાય છે. બીજું, જ્યારે આપણે તમે કીધું એમ કે મળમૂત્રનો ત્યાગ કરવા માટે જઈએ ત્યારે કાન ઉપર ચડાવીએ છીએ આપણે યજ્ઞોપવિત, તો કાન ઉપરની જે નસ છે એ દબાવાથી, સૂર્ય નાડી છે ત્યાં, એ સૂર્ય નાડી દબાવાથી માણસની તંદ્રાવસ્થા દૂર થાય છે. તંદ્રાવસ્થા દૂર થવાથી શું થાય છે કે ઘણી વખત આપે જોયું હોય કે ઘણા લોકો ટોયલેટની અંદર મોબાઈલ લઈને બેઠા હોય, ન્યૂઝપેપર લઈને બેઠા હોય, એને તંદ્રાવસ્થા કહી શકે. તો આ તંદ્રાવસ્થા છે ને એ દૂર થાય, એ પોતાની બધી જ ઇન્દ્રિયો સતેજ થાય, અને બધી ઇન્દ્રિયો સતેજ થાય એટલે પેટના જે રોગો છે એ થવાની શક્યતા ઘટી જાય છે, અને મળમૂત્ર વ્યવસ્થિત રીતે એને સાફ થઈ જાય છે. પછી છેલ્લી અને મુખ્ય બાબત એ છે કે માણસને સતત ને સતત પવિત્રતાનો અહેસાસ થાય છે કે ભાઈ હું પવિત્ર છું, અત્યારે માણસો જો તમે બાળકો, અમારે હમણાં જ આપણે ગુજરાતની અંદર અમારે 15મી ઓગસ્ટ ઉજવાણી 2 દિવસ પહેલા, ત્યારે ગુજરાત સરકારે એવો પરિપત્ર બહાર પાડ્યો, દરેક શાળામાં વિદ્યાર્થીઓને અને વાલીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી કે હું વ્યસન કરીશ નહીં, અને હું મારા પરિવારમાં કોઈ વ્યક્તિ વ્યસન કરતી હશે તો એને અટકાવીશ, એવું વચન લેવામાં આવ્યું. સાહેબ, એવી ક્યારે જરૂર પડે કે જ્યારે માણસ મનથી પવિત્ર ન હોય ત્યારે એને વ્યસનની જરૂર જ ન પડે. જ્યારે પોતાની અંદર કુમારી હોય, પોતે યજ્ઞોપવિત ધારણ કરેલો હોય ત્યારે એને વ્યસન કરવાનો વિચાર સુદ્ધા ન આવે. જાહેરમાં વ્યસન કરવાની વાત કરે ને તો પણ એને સંકોચ થાય કે ભાઈ તે તો યજ્ઞોપવિત ધારણ કરે, તું આવી વાત કરે, તારા મોઢામાં આ શબ્દો. એટલે માનસિક અને શારીરિક પવિત્રતાનો એને હંમેશા સતત ને સતત અહેસાસ થતો રહે છે. આ યજ્ઞોપવિતના ફાયદા છે. બોલો યોગેશ. બરાબર. અચ્છા સાહેબ, હવે મને એ જણાવશો કે આપણે જ્યારે બી મળમૂત્રનો ત્યાગ કરવા જાય છે તો આપણે આટલી બધી વાત તમે જણાવી, અને બહુ જ ઉપયોગી થશે આપણા બ્રાહ્મણોના માટે, કે જે યજ્ઞોપવિત ધારણ કરે છે પણ એનો ઉપયોગ નથી કરતા, તો એમના માટે તમે આજે બહુ સરસ વસ્તુ સમજાવી છે. એના ધારણ કરવાના અને કઈ રીતના કરવાના, ઈ આપણે એમને થોડું જણાવી દઈએ તો વધારે સારું રહેશે. કે જ્યારે બી મળમૂત્રનો ત્યાગ કરવા જઈએ ત્યારે ઈ કાન ઉપર કોઈ 1 આંટી હોય, 2 આંટી હોય, 3 આંટી હોય, કઈ રીતના હોય છે? એટલે ઈ થોડુંક તમે ફોડ પાડશો તો બહુ સારું રહેશે. ના ના સાહેબ, બહુ સરસ પ્રશ્ન કર્યો. પણ એમાં એવું છે કે પહેલાના સમયમાં છે ને, જે વ્યક્તિને યજ્ઞોપવિત ધારણ કરવાની હોય એ વ્યક્તિ પોતાના મસ્તક શિખાથી લઈ અને પગના અંગૂઠા સુધીનું એ સૂતર લેતા અને એની આંટી બનાવતા, અને એની આંટી વાળી અને જનોઈ બનાવવામાં આવતી. એટલે નાનો બાળક હોય, નાનો બટુક હોય, જેમણે યજ્ઞોપવિત ધારણ કરી હોય, તો એના માપ પ્રમાણે જનોઈ થતી. લંબાઈ વાળો બ્રાહ્મણ હોય, 5 ફૂટ ને 6 ઇંચ હોય, તો એને એ પ્રમાણે જનોઈ થતી. હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે યજ્ઞોપવિત કોઈને બનાવતા આવડતી જ નથી. 100 એ 5 જણાને આવડતી હશે, શાસ્ત્ર જાણકારને, એમાં ના નહીં. પણ એ બને ત્યાં સુધી હવે મથવાનો પ્રયત્ન ઓછો કરે, કારણ કે એની એક જે કાંતવા માટેની જે ઝેરણી જેવું સાધન હોય એ મળવું મુશ્કેલ છે બહુ. જાતે બનાવવું પડે કા બ્રાહ્મણને, એવું બધું થાય છે, એટલે કોઈ બનાવતું નથી. યજ્ઞોપવિત બજારમાં માર્કેટમાં તૈયાર મળે છે. હવે યજ્ઞોપવિત જે માર્કેટમાં તૈયાર મળે છે એની બધાની સાઈઝ સરખી જ હોય છે. એ માણસની, ગ્રાહકની ઉંમર પ્રમાણે કઈ યજ્ઞોપવિતનું માપ સાઈઝ હોતું નથી. એટલે એમાં એવું થાય છે કે મૂળ યજ્ઞોપવિત આપણે કાન ઉપર ચડાવીએ તો કમરથી નીચેના ભાગને સ્પર્શ ન કરે ત્યાં સુધીનું આપણે રાખવું જોઈએ. એટલે પહેલાના સમયમાં શું છે કે બાળક પોતે, બટુક પોતે જનોઈ બનાવતો, એટલે એ એક વખત આમ કાન ઉપર ચડાવે તો એને કમરથી ઉપર આવી જતી. પછી બરાબર.
હવે એવું છે કે યજ્ઞોપવિત લાંબી હોય છે, તો એને એક પણ આટી મારી શકો, બે પણ આટી મારી શકો, ત્રણ પણ. ટૂંકમાં કેટલી આટી મારવી એ એનું મહત્વનું નથી. મહત્વ નથી કમરથી એ. ઉપર રહેવું જોઈએ. હા, કમરથી નીચે જે અપવિત્ર ભાગ ગણવામાં આવે છે એનો સ્પર્શ ન થાય એનું ધ્યાન રાખવાનું હોય છે. બહુ સરસ, બહુ સરસ. આપે બહુ સરસ રીતના તમે સમજાવ્યું. હવે સાહેબ મારે કહેવાની વસ્તુ એ છે કે અ, યજ્ઞોપવિત આપણે જ્યારે બદલાવીએ છીએ જનોઈ, જેને જનોઈ કહીએ છીએ. જી હવે સાહેબ, એમાં જી. તાતણા જે છે એ 3 હોય છે, 6 હોય છે. અ, હમ. આનું આનું મહત્વ શું છે? એટલે કે 3 કેમ? લગ્ન પછી 3 પહેરે છે, લગ્ન પહેલા 6 હોય તાતણા. આ મને લાગે છે બહુ સરસ સમજવાની વસ્તુ છે. એમાં એવું છે સાહેબ કે એમાં બહુ જ મતાંતર છે, બહુ જ મતાંતર છે. હવે હમ, હમ. એ એ આપણે જે આ પ્રશ્નો છે ને એક પેલા મધપુડા જેવો છે કે એ છંછેડવાનો વિષય નથી, પણ છતાંય મારા અચ્છા. જે કર્ણ પરંપરાથી, ગુરુ પરંપરાથી મેં જ્ઞાન મેળવેલું છે પાઠશાળામાં, એ પ્રમાણે હું વાત કરું તો એવો ક્યાંય શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. અમારા ગુરુજીઓએ તો અમને ના પાડી છે કે ભાઈ એવો ક્યાંય શાસ્ત્રમાં ઉલ્લેખ નથી કે લગ્ન પછી 6 પહેરવી. એવું ક્યાંય ઉલ્લેખ નથી. બાળકને જયારે ઉપવીત ધારણ કરાવો, તમે યજ્ઞો કોઈ ધારણ કરાવો, ત્યારે પહેલા 3 તાતણા છે એ તો યજ્ઞોપવિત ના જ છે. બીજા 3 તાતણા છે તે વસ્ત્રના છે, અને ત્રીજા 3 તાતણા છે તે ઉપવસ્ત્રના છે. માણસ અત્યારે જીન્સ ના ટી શર્ટ પહેરીને જાય તો ઉપવસ્ત્ર ક્યાં પહેરે? બ્રાહ્મણને ઉપવસ્ત્ર રાખવું કમ્પલસરી ફરજિયાત છે, ગમે તે હોદ્દા ઉપર હોય. હવે ઉપવસ્ત્ર પેલું ગમચો કે પનિયું, આપણે કાઠિયાવાડી ભાષામાં કે પનિયું કે ગમચો લઈને જાય હા, હા. ઓફિસમાં, ક્લાસ 1 ઓફિસર હોય અને એ આઈએસ ઓફિસર જાય, પંડ્યા સાહેબ આવ્યા તો આ જો ઓલા ગમછા વાળા, તો એ યોગ્ય નહીં લાગે. હા. એની પર્સનાલિટીમાં થોડું નબળું લાગશે. એટલે એ ઉપવસ્ત્ર નિમિત્તે પણ ઉપવસ્ત્ર કમ્પલસરી શાસ્ત્રની આજ્ઞા છે રાખવું જોઈએ. એટલે એ નિમિત્તની 3 કુલ 9 તાતણા આપણે પહેરી શકીએ. પણ ક્યારેક એવું હોય છે કે વસ્ત્રના ભાગની નથી પહેરતા, તો યજ્ઞોપવિત અને ઉપવસ્ત્રના ભાગની 6 તાતણાની જનોઈ પહેલેથી જ દેવાની હોય છે. એમાં એવું નથી કે તો લગ્ન પછી, લગ્ન પહેલા, એ બધી માન્યતાઓ છે. તો આમાં એવું એવું નથી કે આપણા 3 તાતણા આપણી અર્ધાંગિનીના હોય એવું ના, કઈ ના, કોઈ ના વસ્તુ? સાહેબ, ના, ના, એ અચ્છા. એક કપોલ કલ્પિત વાત છે. એવું કે શાસ્ત્ર સંમત નથી આ વાત. બરાબર. એટલે એવી રીતની જ વસ્તુઓ બની શકે છે કે પોતપોતાની રીતના હા, સમજવાની વસ્તુ છે. અને હા. જિજ્ઞેશભાઈ મને એક વસ્તુ કહેશો કે આપણે જ્યારે યજ્ઞોપવિત જનોઈ આપણે બદલાવીએ છીએ, ત્યારે હમ, આપણા હમ. ગુરુજી આપણને જે રીતનું માર્ગદર્શન આપે, એ પ્રમાણે આપણે જનોઈ બદલાવીએ છીએ. હવે જી, જી. એમાં મેં જોયું છે કે વિધિ જ્યારે થતી હોય છે, ત્યારે એમાં દૂધ, દહીં, ગૌમૂત્ર, અ, ગાય માતાનું છાણ અને જી. બીજી ઘણી બધી વસ્તુઓ છે જે ઉપયોગમાં લેવામાં આવે છે. તો જી, સાહેબ. આપણા આપણા દર્શકોને ઈ તમે સમજાવી શકશો કે ઈ વસ્તુઓનો ઉપયોગ શા માટે થાય છે અને એના શું ફાયદા છે? જી, જી. બહુ સરસ જ, એકદમ સરસ પ્રશ્ન યોગેશભાઈ, તમારો પ્રશ્ન છે કે અત્યારના યુગની અંદર જે લોકોમાં જિજ્ઞાસા વધી ગઈ છે. એવું નથી કે નાસ્તિકતા, પણ જિજ્ઞાસા કે આ શા માટે કરવું જોઈએ. તો બહુ સરસ, એકદમ સરસ પ્રશ્ન છે, કારણ કે એ વસ્તુ છે થોડીક અત્યારની જે જનરેશન છે એના માટે થોડીક જુગુપ્સા પ્રેરક, એટલે સુગ ચડે એવી વસ્તુ. એટલે એ શા માટે છે? તો એના 2 કારણ છે. કે એને દશવિધ સ્નાન કહેવાય છે, અને એક હેમાદ્રી શ્રવણ કહેવાય છે. હેમાદ્રી શ્રવણ એટલે એમાં જે ભાગવતજી છે એની અંદર જે 6ઠ્ઠા સ્કંદમાં ભવાટવી વર્ણન આવે છે. ભવાટવી વર્ણનની અંદર શું છે? આ આખા બ્રહ્માંડનું, વિશ્વનું વર્ણન છે. બરાબર. કેવી નદીઓ છે, કેવા નદ છે, સમુદ્ર કેવા છે, પર્વતો કેવા છે, જંગલો, પહાડો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, બ્રહ્માંડ કેવું છે. આને ભવાટવી વર્ણન કહેવામાં આવે છે. આ ભવાટવી વર્ણનનું ટૂંકું રૂપ એટલે હેમાદ્રી. હેમાદ્રી શા બરાબર. માટે? એટલા માટે સાંભળવાની કે આખું ઈ ભવાટવી વર્ણન, આ વિશ્વનું, બ્રહ્માંડની રચનાનું થઈને અત્યાર સુધીનું, આજ સુધીનું વર્ણન આવે એની અંદર, તો એ વર્ણન આપણે સાંભળીએ તો આપને ખબર પડે
કે આટલું મોટું વિશ્વ છે, વિશાળ, આટલું મોટું બ્રહ્માંડ, એમાં આવડો વિશ્વ, એ વિશ્વની અંદર આવડો એશિયા ખંડ, એશિયા ખંડમાં આટલો કેવો ભારત દેશ, ભારત દેશમાં આવડું ગુજરાત રાજ્ય, એમાં રાજકોટ જિલ્લો, અને એમાં મારું જેતપુર ગામ, અને જેતપુર ગામની અંદર હું એટલે કે જિજ્ઞેશ જોશી નકશામાં ક્યાંય દેખાતો જ નથી. એ વસ્તુ જયારે આપણને જ્ઞાત થાય એટલે આપણો અહમ તૂટે. અહમ તૂટે એટલે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, આપણને ભક્તિ લાદે. જેમ ભાગવતજીની અંદર રહુગણ રાજાને જ્ઞાન પ્રાપ્ત થયું હતું 6ઠા સ્કંદની અંદર, એવી રીતના આપણને પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય કે મારું કોઈ અસ્તિત્વ જ નથી, અત્યાર સુધી હું છું, આઈ એમ સમથિંગ. એ આઈ એમ સમથિંગ આપણું ભવાટવી વર્ણન સાંભળવાથી દૂર થાય. એ પૂરું થાય પછી તમને યજ્ઞો પવિત્ર ધારણ કરવાનો અધિકાર મળે. શું કામે? કે જ્યાં સુધી આપણને આઈ એમ સમથિંગ હોય ત્યાં સુધી આપણે કોઈની વાત સાંભળવાના જ નથી. મને એમ થાય કે હું જ જ્ઞાની છું, તો યોગેશભાઈ તમે મને કઈ સલાહ આપશો તો હું નહીં સ્વીકારું. તો એ ખોટી વાત છે, કારણ કે હું જ જ્ઞાની છું. એટલે પેલા અહમ તોડવા માટે આપણે હેમાદ્રી સાંભળીએ. હેમાદ્રી સાંભળ્યા પછી દશવિધ સ્નાન કરવાનું. દશવિધ સ્નાનની અંદર પહેલામાં પહેલું સ્નાન છે ભસ્મ સ્નાન. ભસ્મ શા માટે? તો એ બધા જે 10 વસ્તુઓ છે એનું એક ધાર્મિક મહત્વ છે, આધ્યાત્મિક મહત્વ છે જ, કે ભાઈ એનાથી આપણા વડીલો બધા એનાથી સ્નાન કરતા અને જેનાથી ચર્મના રોગો આપણા દૂર થતા. એ એક વૈજ્ઞાનિક કારણ થયું. પણ જે આધ્યાત્મિક કારણ એવું છે કે ભસ્મ સ્નાન, એમાં શાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે કે શરીર ભસ્માંતમ અસ્તિ. આ શરીર છે તે અંતે ભસ્માંતમ, ભસ્મમાં ભળી જવાનું છે. એ જયારે આપણે લગાડીએ ત્યારે આપણે જ્ઞાત થવું જોઈએ કે આપણે જે યજ્ઞોપવિતનો અધિકાર મળે છે ત્યારે આપણે યજ્ઞોપવિત મેળવીને આપણે દેશી ભાષામાં છાકટા નથી થઈ જવું. આ શરીર ભસ્માંત છે, ભસ્મમાં ભળી જવાનું છે, એ વસ્તુ યાદ રાખવાની છે. શરીરને મહત્વ આપવાનું નથી. બીજું સ્નાન છે મૃતિકા સ્નાન. એના માટે પણ શાસ્ત્રમાં સરસ આજ્ઞા છે. માતૃ ઋણમયમ ઇદમ શરીરમ. આ માતૃભૂમિ છે, આ મૃતિકા છે, એ આપણી માતૃભૂમિ છે, અને એ મૃતિકામાંથી આ પિંડ એટલે કે આપણું શરીર બનેલું છે. તો એનું આપણી ઉપર ઋણ છે. આમાં રાષ્ટ્રવાદ રહેલો છે કે આ માતૃભૂમિનું ઋણ મારે ક્યારેય ચૂકવવું ભૂલવું જોઈએ નહીં. આ મૃતિકા સ્નાન છે. ત્રીજું સ્નાન છે ગોમય સ્નાન. ગોમય, એને શાસ્ત્રની આ વાક્ય એવું છે, ગોમય ને જગત પાલનમ. ગોમય એટલે ગાયનું છાણ. ગાયનું છાણ આપણે ખેતીની અંદર વપરાય તો ખેતી ફળદ્રુપ બને છે. એવી રીતના આ શરીર છે એને ફળીભૂત થવાનું છે. શેના માટે? સંસારના વિકાસ માટે, સંસારને, જગતને ઉપયોગી થવા માટે. મારે નકરું ખાઈ પીને અલમસ્ત થવાનું એના માટે નથી. બ્રહ્મ વિદ્યા મેળવી અને મારું જ કલ્યાણ કરું એના માટે નથી. આ શરીર જે કાંઈ ફળીભૂત થશે, વિકાસ પામશે, તો એ માત્ર ને માત્ર આ સંસારના કલ્યાણ, જગતના કલ્યાણ માટે. પછી છે દુગ્ધમ. દુગ્ધમ એટલે દૂધનું સ્નાન. દૂધ છે એ નિર્મલમ ધવલશ્ચ જીવનમ. સફેદ રંગ છે ને એની માથે કોઈ પણ આપણે યોગેશભાઈ આપણે કલરનો છાંટો ઉડે ને તો તરત દાગ પડી જાય છે. એટલે જ્યારે દૂધથી સ્નાન કરી ત્યારે યાદ રાખવાનું કે આ યજ્ઞોપવિત ધારણ કરવાની હું યોગ્યતા કેળવું છું, તો આ મારું શરીર છે એને આજથી ધવલમય બનાવું છું, સફેદ બનાવું છું, કે એમાં ક્યારે પણ કોઈ કલંક રૂપી કલર લાગવો જોઈએ નહીં. નિષ્કલંક, નિષ્કલંક થવું જોઈએ. એ દૂધ પાસેથી ગુણ લેવાનો છે, એની પ્રતિજ્ઞા છે સાહેબ. આ બધી હું જે બોલું છું એ પ્રતિજ્ઞા છે. લગાડતી વખતે પ્રતિજ્ઞા કરવાની. ખાલી ગાયનો મંત્ર બોલી, ગાયના છાણનો આમ સૂર્યને બતાવી દઈએ અને આમ લગાડી દઈએ મોઢે, એવું નથી. આ એક એક વસ્તુ હાથમાં લઈને બ્રાહ્મણે પ્રતિજ્ઞા કરવાની છે. પણ હવે અત્યારે આપણે આ બધી વસ્તુથી વિમુખ થતા જઈએ છીએ. તમારો ચેનલનો તો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે કે એમણે લોકોને આ તરફ થોડુંક આમ પાછા વાળ્યા કે ભાઈ આવું આવું છે આપણા શાસ્ત્રમાં. એટલે મુંબઈ સમાચાર હંમેશા આ બધા કાર્યમાં આગળ જ છે. હવે આપણે સ્નાન કેટલા છે? 4 કે 5? 10 સ્નાન છે સાહેબ. હજી તો 5 જ છે.
હા, આપણે થોડું સમયના અભાવને લીધે આપણે થોડું ના, ના, ચોક્કસ. સંક્ષિપ્તમાં લેવું પડશે. એક દધીનું સ્નાન છે, હું ટૂંકમાં કહી દઉં. દધી સ્નાન, ઘૃત સ્નાન, ઘૃત એટલે ઘી, ઔષધિ સ્નાન એટલે હળદર, પછી કુશોદક દાભડાના જળથી સ્નાન કરવાનું હોય છે, અને મધુ સ્નાન એટલે મધથી સ્નાન કરવાનું હોય છે. આ 10 સ્નાન જરૂરી છે. એની પ્રતિજ્ઞા સાથે આપણે જો સ્નાન કરીએ તો આપણું શરીર તો દિવ્યતા ધારણ કરે છે, ચામડીના રોગ દૂર થાય છે, પણ વિવિધ ક્ષેત્રમાં આપણે શું શું ફરજ બજાવવાની છે એ ફરજનું પણ આપણે દર વર્ષે ભાન કરાવે છે. વર્ષ દરમિયાન અમુક એવી ઘટનાઓ બનતી હોય છે આપણા જીવનમાં કે આપણે ભૂલી જઈએ છીએ, પણ આ ફરીથી પાછા યજ્ઞો પવિત્ર નવેસરથી શ્રાવણી કર્મ કરીએ અને પ્રાપ્ત કરીએ, ધારણ કરીએ, ત્યારે આપણે આ પ્રતિજ્ઞાઓ પાછી યાદ આવે છે. સાહેબ, બોલો. અ, અ, જિગ્નેશભાઈ, આપ મને બતાવશો કે આવતીકાલે જે રક્ષાબંધનના સરસ મજાના પર્વમાં આપણે જે જનોઈ બદલવાની જે સમય છે, ઈ તમે તમારા પ્રમાણે જે તમને ખ્યાલ છે એ પ્રમાણે એ સમય તમે કહી શકશો? સાહેબ, ચોક્કસ હું કહી શકું, પણ મેં તમને કીધું ને એમ કે આવા અમુક પ્રશ્નો છે ને એમાં બ્રાહ્મણો આ અંદરો અંદર, કારણ કે દરેક વ્યક્તિને દરેક ગ્રંથનું જ્ઞાન હોતું નથી. કોઈ બાલબોધ જ્યોતિષ ભણેલું હોય, કોઈ મુહૂર્ત ચિંતામણી ભણેલું હોય, કોઈ ગણેશ ચિંતામણી ભણેલું હોય, બધામાં અલગ અલગ આ કારિકાઓ આ વિષયને લગતી આપેલી છે. પણ કાલે છે તે શ્રાવણી છે અને વિષ્ટિકરણ છે. કરણ 11 છે, એમાં 8 કરણ છે, તે ચર કરણ છે, 7 ચરણ, સોરી. તો એ 7 ચરણ છે ને એ મહિનામાં 8 વખત આવે છે, અને બાકીના 4 ચરણ છે એ મહિનામાં ફિક્સ દિવસ એક એક વખત જ આવે છે એક મહિનામાં. એમાં જે વિષ્ટિ નામનું કરણ છે એ ભદ્રા તરીકે ઓળખાય છે, અને ભદ્રા છે તે અશુભ છે. દરેક કાર્યની અંદર ભદ્રા છે તેને અશુભ માનવામાં આવે છે. સાહેબ, એટલે કાલે અમારા જેતપુર, અમારા ગામની વાત કરું તો અહીંના જે સ્ટાન્ડર્ડ ટાઈમ અને ગ્રીનિચ ટાઈમની વચ્ચે 47 મિનિટ ને 32 સેકન્ડનો ફેર છે, સ્ટાન્ડર્ડ ટાઈમ થી અમારા સ્થાનિક સમયમાં. એટલે અમારા અહીંયાના સમય મુજબ 1 કલાક ને 34 મિનિટ પછી ભદ્રા પૂર્ણ થાય છે, અને ભદ્રા છે એ દરેક શુભ કાર્યની અંદર ત્યાગવી જોઈએ, જે નિશ્ચિત છે. એટલે મારા મત મુજબ, જો હું કોઈ એવો દાવો નથી કરતો કે બધાએ આવું કરવું, ના, ના. કારણ કે આપણી ચેનલ આપણું મુંબઈ સમાચાર પણ કોઈ દાવો નથી કરતો, અને હા, કોઈને મનને ઠેસ લગાડવી કે એવું કોઈ હા, જ બસ, હા, વખતથી આપણે નથી બસ, કરતા. બસ, આપણી પાસે જે નોલેજ છે એ આપણે શેર બસ. કરીએ છીએ. એટલે સમયનો એટલે ફરક હોઈ શકે, જી, સમયનો ફરક એટલે હોઈ શકે. એટલે મારા મત મુજબ કે ભદ્રા જ્યારે ચાલુ હોય ત્યારે યજ્ઞો પવિત્ર એ પણ પવિત્ર વસ્તુ છે, અને પવિત્ર આપણે જૂની યજ્ઞોપવિત બદલાવી અને નવી ધારણ કરવી એ યોગ્ય નથી. એટલે જેતપુરમાં 1 ને 34 બપોરે બપોરે, એક બપોરે. હા 1 1 વાગીને 34 મિનિટે ભદ્રા પૂર્ણ થાય છે. પછી આપણે યજ્ઞોપવિત ધારણ કરીએ તો એ અતિ ઉત્તમ, એવું મારું માનવું છે. તો રક્ષાબંધન પણ એ જ સમયે. જી સાહેબ, જી. યજ્ઞોપવિત બદલાવ્યા પછી જ રક્ષાબંધન ધારણ કરવું જોઈએ, કારણ કે રક્ષાબંધન તો ન જ કરાય. જનોઈની વાત તો હજી આપણે સમજ્યા, પણ હા. રક્ષાબંધન ન કરાય. હું તમારું 2 મિનિટ સમય લઈશ સાહેબ યોગેશભાઈ, પણ આ હમ. તમે રક્ષાબંધનને સાથે જોડી એટલે કે રક્ષાબંધન છે, મુહૂર્ત ચિંતામણી નામનો ગ્રંથ છે, એમાં શુભાશુભ પ્રકરણ નામનું પ્રકરણ છે. એમાં 40 થી 48 શ્લોક છે આ રક્ષાબંધન નિમિત્તના. આમ તો ઘણા બધા આ શુભાશુભ પ્રકરણમાં શ્લોક છે, પણ એમાં શ્લોક નંબર 40 થી શ્લોક નંબર 48 સુધી રક્ષાબંધનમાં રાખડી ક્યારે બાંધવી, રક્ષાસૂત્ર ક્યારે બાંધવું, એને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલા છે. હું આ એક જ ગ્રંથને ધ્યાનમાં રાખીને કહું છું, બાકી બાલબોધ જ્યોતિષમાં તો ઘણો ફેરફાર છે, બીજા ઘણા ગણેશ ચિંતામણીમાં ઘણા ફેરફાર છે. હું ખાલી મુહૂર્ત ચિંતામણીમાં એટલું કહું કે એમાં એવું લખેલું છે કે ભદ્રા હોય ત્યારે આપણે યજ્ઞો રક્ષાસૂત્ર બહેન બાંધી શકતી નથી, કારણ કે રક્ષાસૂત્ર બાંધવું એ એકદમ શુભ કાર્ય છે, પવિત્ર કાર્ય છે. એટલે ઘણા આમાં તો લોકોના મત હોય છે કે ભાઈ રાખડી બાંધવી એ તો બેનની રક્ષા, ભાઈની રક્ષા માટે બાંધવી છે, એમાં કોઈ મુહૂર્તની જરૂર નથી, એવું બધું ઘણા તર્ક વિતર્ક થઈ શકે, ના, ના, વિતંડાવાદ આપણે. જિગ્નેશભાઈ,
જિગ્નેશભાઈ, હા આપનો ખૂબ ખૂબ આભાર. આપે આજ મુંબઈ સમાચાર સાથે વાતચીત કરી અને બ્રાહ્મણો અને રક્ષાબંધનના જેટલા બી ભાઈ બહેનો આ વિડીયો જોશે એમને ખૂબ આનંદ થશે. તમે તમારો સમય ફાળવ્યો અને એ માટે ખૂબ ખૂબ અભિનંદન, તમને શુભેચ્છાઓ છે કે આપ હંમેશા અમારે આવી કોઈ પણ કાર્યમાં મદદ કરતા રહેશો અને મુંબઈ સમાચાર તમારો આભાર માને છે. ફરી મળશું આપણે. અને દર્શક જી મિત્રો, આપને માટે ફરીથી કોઈ આવી જ વસ્તુઓ લઈને અમે નિરંતર આપની સેવામાં હાજર રહીશું. નમસ્કાર. નમસ્તે યોગેશ.